તો ગાઈસ વેલકમ ટુ ધીસ ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમારે જવાનું છે ઇન્ટર્નશીપમાં, અને ચોખ્ખું કહું તો અમારે જવાનું છે મજૂરી કરવા. તો આ ભાઈબંધની પેશન પ્રો છે, એમાં જઈએ આપણે. બરાબર, આમાં કાંઈ દેખાતું નથી. આમ જો તમને ચાલુ કરીને દેખાડો, કાંઈ છે નહીં આમાં. હવે ભાઈબંધ ઉપર છે પેટ્રોલ છે કે નહીં. ચાલો ભાઈબંધ હવે ચાલુ કરજો, આપણે જઈએ. બરાબર, ચાલો મિત્રો હવે નીકળીએ અમે. મળીએ આપણે આગળ જઈને રસ્તા ઉપર છીએ, એટલે આજે તો અમે રસ્તા ઉપર જ છીએ. ચલો મિત્રો હવે નીકળી ગયા આપણે. આને કહેવાય કપડા વગરની બિલ્ડિંગ. બાકી આગળ આપણે જાય છે ત્યાં મિલન સાહેબ બાજુ ગામડા મતલબમાં ગામડા બાજુ. આપણે આવી ગયા સિટી પેલેસમાં. આ છે ગામડાના રોડ. આ છે ગામડાની ભેંસું. તમે જો આપણે કેવા રસ્તે જવાના છે, તમે જો ખાલી આ રસ્તે ગાડી લેવાની છે. જો આ મહાશય હવે આવે છે છેલ્લે. આવો કેમ કાઢશે જો આ. ઓય ઉભો રે. આવા ખદેડા મિત્ર હોય આપણા માણસો, ઉભા નો રે, વહી જાય સીધા. જાવ દે ભાઈ આગળ. આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા માણસો. મતા આપણે જવાનું છે આ બાજુ. ઇન્ડસ્ટ્રી આ બાજુ ઇન્ડસ્ટ્રી નો કહેવાય, નાની મોટી બાકાજી કે કહેવાય. તો આ રસ્તેથી આપણે નીકળવા રસ્તે બની ગાડી બંધ પડી જાય. આપણે પહોંચી ગયા આપણે કંપનીમાં. હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં હવે જોઈએ આપણે શું ગધા મજૂરી કરવાની છે. અહીંયા 3 ગાડી આવી ગઈ આપણી. ચલો હવે ફોટો પાડી લઈએ અહીંયા આપણે. કાર મિત્રો, તમને એમ લાગે કે અમે કાનમાં કામ રાખ્યું. આપણે આજે મશીન ચાલુ છે, અહીંયા ગીત ચાલુ છે, એટલે આ ગીત ચાલુ છે, અહીંયા કામ ચાલુ છે, ગધા મજૂરી. આ કોણ અંદર બને છે અને કોણ આપણે અહીંયાથી લઈને તોડીએ છીએ. તે જો ઓલી બાજુ મશીન ચાલુ છે, તમને તો આ બતાવો. મશીન ચાલુ છે, બીજા કોણ ચાલુ છે? Hey guys, ये देख लो हम कर रहे मजदूरी कर रहे गाइस. हम करेंगे मजदूरी क्या करेंगे गाइस. गाइस इन लोगों का पानी निकल गया, देखो. अच्छा ठीक है, चलो गाइस बाद में मिलते हैं हम.
તો મિત્રો પછી અમે બોલાવી લીધા અમારા સુપરવાઇઝરને, કારણ કે મશીનમાંથી પ્લાસ્ટિકના કોન નીકળવાનું થઈ ગયું બંધ, કારણ કે મશીનમાં વચ્ચે ફસાઈ ગયું હતું પ્લાસ્ટિક ઓગળેલું. એટલે અમે બોલાવી લીધા અમારા મેન્ટરને, મતલબ સુપરવાઇઝરને, અને નવો માલ પણ ઉપરથી નાખવાનો હતો પ્લાસ્ટિકનો રો મટીરિયલ, કે જેનાથી આપણને કોન મળે, એમ્બ્રોઇડરીના કોન. તો ભાઈબંધ નાખે. લાઈટ વહી ગઈ છે. અમે આવી ગયા ધાબે. જાંબુ ઝાડો ઉપરથી પાકા ખાવા. હવા નકરા વેરાઈ ગયેલા નીચે છે. આ ઝાડવા પર જાંબુ રહ્યા. અરે હવે હું ખાઈ લઉં. હુકા ગયેલા હે આ એટલે લીલા જો એને જોઈ શકો છો અમે જાંબુ ખાઈએ છીએ. અરે દાતરો ના વાટી નાખું બધું. જાંબુડા તો બહુ મોટા મોટા નથી, પણ નાના નાના છે. ખાઈ લે ને પણ તાર પણ આ જાડીઓ તોડીને હમણાં આપે આપણે. આ ગોતો રે એમ નો કરે તો કેમ જાડિયા ફટાફટ તોડ. આઈ નીચે કે દેખાય તો નહીં આ જાંબુડા બગાડ ન. મોટા મળી જાય એટલા તૂટી જાય પણ બહુ ઝીણા ઝીણા જાંબુડા મુકાઈ ગયેલા. તો તું માં ખાતો નીકળા બેઠો હોય જાય. ઉપર થોડા ખારા છે આમ. હા એ લઈ લઈ થોડાક હા જા પીલા ખેલી જબલું લઈ જા ડીકી બીકીમાં ગમે ગોદી જા થોડાક ભરતા જાય ચાલે નીચે શાંતિ ખાવું લે આપો તો નહીં આ જાંબુડા તોડ્યા. તું બી આ તો પકડ ને કોઈ દી જોયા નહીં હોય ને. હું ઝાડવું ને એટલે જ્યાં હાથે આમ ઓલી બાજુ કેરીનું ઝાડવું છે, પણ આપણે જવાય નહીં બીજાની વાડીએ. એ પીલા હેલો બ્લોગર એલા અહીંયા ધ્યાન જાંબુડા જાંબુ નીચે પડી ગયું જાંબુડા ખાવા. એટલે દરવાજો ખુલ્લો છે એટલેથી બહાર નીકળાય છે એમ પાડીએ તો લઈ જા ખાલી હા ભાઈ નથી લાવી, રહેવા દે. એક જાંબુડા નીચે કોણ જાય? એક ને અહીંથી બધા ખેખરી ના એક આંબા એક તો છે ને લાકડે એમ ખેલી એટલે બગડી ગયેલા કેવાય હવે. બગડી ગયેલા લે પકડને જેન્ટે કોઈ બિયા તો બુદ્ધિ બુદ્ધિ કે કરે ગોતવા દે. આ મિત્ર પકડવાળો કોઈક માણસ ગોતે લાવે અહીંયા. આ જો ભીખાણી દાનમાં આપું છું મારે હું આપું થોડા ગાલે મારી તરફથી નીચે ખાલી પકડવા આપે છે આ લોકો, પણ ખાવા નથી આપતા. એટલે યાદ રાખજો તમે. કેમાં ભરવાયેલા આ ડબલું છે એમાં ભરલે. ટેન્શન નહીં લેવાનું આપણો બાપ ઓય આ ડબલું છે ભરલે આમાં. કે ડબલ્યુ છે હા હા બેટી ભરલે ને ભરી લેવાના ને તો આપણે ડબલામાં ભરી નાખીએ. બરાબર. ડબલું હારું નાવાનું હોય તો પછી હું લે સાબુ નાબુ બધું મૂકે એવું ખાવાનું. આવી ગઈ છે. હવે આપણે જાંબુડા ઠેલીમાં ભરવાના છે. ચાલો આપણે જાંબુડા ભરીએ ઠેલીમાં. હવે કોઈ જાંબુડા તોડે છે. હાલે હું ગલામાં મિત્રો તમે જોઈ લ્યો, આપણે ઠેલી ભરી નાખી છે. હજી પણ આ લોકો તોડવામાં બીજી જ છે. આવી મોજ છે મારા કંપનીમાં કામ કરવા, અને હવારે હું કહેતા ઇન્ટર્નશીપમાં કામ કરવા. આ સારું છે, કેરીનું નથી કાંઈ ઝાડવું અહીંયા, નકર તો કેરી મફતની થઈ જાય આપણે. કેરીના ઝાડો ઓલી બાજુ બહુ વધારે છે. ઓ જંટા બસ લાવો જંટા નાખી જ દે. બહુ ઘણા થઈ ગયા. હા બીજો આવ્યો. ચલો જાનીશ ચલ ચલ. ચલો આપણે નીચે જઈને મળીએ મિત્રો. એક મસ્ત વસ્તુ મને દેખાની છે અત્યારે, તમને દેખાડો જોવા. અને તમને એમ લાગતું છે કે આને શું કહેવાય? મિત્રો અમને ખબર છે આને શું કહેવાય. આને કહેવાય કુલિંગ ટાવર. તે પાણીને ઠંડુ કરવા માટે કામ આવે. આ વસ્તુ એન્જિનિયરિંગ લાઈનમાં બહુ અગત્યની કહેવાય. જો આ કેટલા ઝાડવા છે કેરીના બધા. ખેતર છે આખું, ખેતર ઝાડવા કેરીનું. હવે નીકળીએ આપણે. આ બધો કાચો માલ છે પ્લાસ્ટિકનો.
ચલો જાંબુડા ખાતા મળીએ આપણે. કાકો નથી બધા છોકરા અમે બધાય અને ખાઈ છીએ. અને ખાઈ છીએ. હોવ. તમે કચરો. કાનું કીધું ને અને આ ખદડો. હું પાછળથી આટો નાખીશ. ફાઇનલી 2 કલાક વાત જોઈ પછી પાવર આવી ગયો છે અને આ જો પણ કેટલો કાચો માલ પડ્યો છે આ જગ્યાએ અને આ જગ્યાએ બનેલો માલ પડ્યો છે. આ માની લે કે આખું ગોડાઉન જ છે ખાલી એટલું મોટો. પછી ઓલી બાજુ આપણા મશીન છે. જઈએ આપણે હમણાં ને આવે એટલે આપણને અત્યારે બહુ અવાજ આવે છે ને બધા આવે એટલે આપણે જઈએ બરાબર ને. એવું હતું કે લાઈટ તો આવી ગઈ છે પણ મશીનો ચાલુ થવામાં 1.5 કલાક થાય એટલે અમે વિચાર એવો કર્યો અડધો કલાક 12 વાગે થવાનું તો 12:30 થઈ ગયા એટલે હવે કેટલા જો ભાઈ અત્યારે એસી નથી જાતા ચાલે જાય છે. બને છે બાકી તો હમણાં કહો કાંદી. હા અમે જો તમે કેવો બને છે હજી. નકરો આપણે દેડકા ડાન્સ કરવાનું થાય છે અને પાછા પાણી ઉડાડે આવા માણસ. આ રસ્તે આપણે આવ્યા જાય છે હવે ઉતરવાનું પાછું આપણે ગાડી કાઢે એટલા બધી ઉતરવાનું કે બોલો માણસો આપણને. આખી નીકળશે ગાડી કર હવે મિત્રો આપણે અહીંયા એક નીકળી ગયા એટલે પણ જોરે ઉતરી જા ગાડી કામ ચાલુ છે અહીંયા. પછી જઈએ આપણે ખમણ દુકાન માલ જ હા આ માંગ કાઢી મારો મોલ છે માય મોલ અને અમે અત્યારે માય મોલ માં નથી જતા ખમણ લેવા જઈએ છીએ. આપણે જે ઈદડા અને આ સમોસા લીધા છે. આખને પેલા આમ પૈસા મેં જ નાખ્યા હમણાં ઓનલાઈન 100 રૂપિયા બરાબર. ઈદડા અને સમોસા લઈને નીકળીએ છીએ પાછા ઘરે ક્યાં જવું આપણે આપણા મજૂરી કામ માટે. ખાવું પછી આપણે મજૂરી કામ કરીએ. આ જો રોડ નકર ડમ્ફર આવતા હોય. આ સોમવારી ભરાય પૂરો. અહીંયા સોમવારી ભરાય માણસો. આજ બુધવાર છે એટલે નો ભરાય ને ગુરુવાર છે. હા મિત્રો સોમવારે આથી સોમવાર જ ભરાય કા. અહીંયા ભાઈ બંધનું ઘર છે. અમે ખાવા લઈને આવી તો ગયા પણ અહીંયા જો બધા આયા બળદાન જેમ હતા. મિત્રો ઈદડા અને સમોસા લઈને પાછા અમે આવી ગયા હતા અહીંયા કારખાને અને અત્યારે જો બધા હુતા છે અહીંયા કેમ કે લાઈટ હજી આવી છે અને અડધી કલાક પછી મશીન ચાલુ થવાનું હતું. ચાલુ તો થઈ ગયું છે પણ આમાં કામ કરવાનું મન નથી એટલે અહીંયા મસ્તીના હુતા અને હું અહીંયા ઊભો બનાવું છું બ્લોગ. અને હમણાં તો મિત્રો મેં અહીંયા જો કાતરા પાડીને ખાધા બાવળિયામાંથી. હજી કેરી બાકી છે ખાવાની એ પછી ક્યારેક ખાઈ લેવું. તો આ ગાડીમાં જો રસ્સી બાંધી જાય જો. જો આ બધું તો ચલો હવે આપણે મળીએ ખાવાના ટાઈમે. ત્યાં સુધી વ્લોગ ને બંધ કરીએ આપણો. થઈ ગયા બધા જો આયા જેઠીએ ખાવાનો છે અમારે. જેઠીઓ ખાવાનો છે જેઠી વાલે છે તમને નહીં દેખાય. જેઠીઓ ખાતા ખાતા જવાનું. ચલો હવે તમને ખાઈને મળીએ બાય. અમે ચારે થયું કામ કરવા બે અહીંયા છે પછી બે ઓલી બાજુ છે અહીં દેખાય નહીં પણ એ બાજુ છે. આમાંથી અંદર કાચો માલ આવે પછી અહીંથી ગરમ થાય ત્યાં ધોળો નીકળે પછી અહીંયા રો મટીરિયલ બને. તો હમણાં આવશે એ આ જો આ ભૂંગળા આવ્યા આ બૈરા નીચે
એટલે અહીંયા આમાં થોડી એમ નાખવાના એ બાકી મોટું કામ બસ આવું છે બધા મશીન અત્યારે હાલ ગયા છે ને આજુ અમારે આખો 15 કિલોનો બોરો મોટો અમે ભર્યો આ કોણનો એટલો કોણો ભર્યો હજી ભરાય છે અમારે આપણું પાતો નવો કોથળો નાખેલો છે ભાઈ અમે વિચારતો છે આ કામ અસલી આમ સારું હશે પણ આમ વાર લાગે ને થોડીક આવશે વાર પણ મજા આવશે હા આવશે વાર પણ આવશે મજા યાર આવશે વાર પણ આવશે મજા હા જો મિત્રો હવે અમે કેમ કામ કર્યું કઈ તો આમ હાથે મળીને કામ કરવાની મજા આવે કા અલગ ભાઈ યાર ઓન ટોપ ભાઈચારા ઓન ટોપ તો હવે અમે કામ કરી લઈશું તો પછી પાછા મળીએ આપણે બરાબર નીકળી ગયા 4 વાગી ગયા છે હવે આપણે અત્યારે ગાડી કરે છે આપણે થોડીક વાર પછી આગળ નહીં લાવે એ હું તો તું ખુશ છું તું એક વાહે છે ભૂઈસું વાળો સારી તો આને બ્લોગ માં લે આને 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 ઘંટી ખગડી ઘંટી ખાકડે ઘંટી ખાકડે રસ્તો તો ખરો છે મિત્રો વોટર પાર્ક કરીએ છીએ આપણે અમે તો જાય છે એના ઘરે ને આપણે પણ હવે જઈ નીકળીએ આપણા ઘરે અહીંથી તો સીધો આ પુલ ચડવાનો છે ચલો મિત્રો બાય